કચ્છ યુનિવર્સિટી સંચાલિત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં મૂળભૂત સુવિધાઓની અછત મુદ્દે આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણીની અછત અને સફાઈની ગંભીર સમસ્યા અંગે આક્ષેપ કરતા યુનિવર્સિટી તંત્ર સામે રજૂઆત કરી હતી। વિરોધ દરમિયાન અનોખો અને આક્રમક માહોલ જોવા મળ્યો હતો, જેમાં એનએસયુઆઈ કાર્યકરો યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર સાથે આક્ષેપ કર્યા હતા। વિદ્યાર્થીઓનું કહેવું છે કે લાંબા સમયથી પીવાના પાણીની અછત અને સફાઈના અભાવે હોસ્ટેલમાં ગંદકી ફેલાય છે, જેનાથી સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે। વિદ્યાર્થી સંગઠને ચીમકી આપી છે કે જો તાત્કાલિક રીતે સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો યુનિવર્સિટી કેમ્પસમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। છેલ્લા લગભગ 15 દિવસથી વિદ્યાર્થીઓની વારંવાર ફરિયાદ આવતી હતી કે હોસ્ટેલમાં પીવાનું પાણી પૂરતું નથી, એને સાફ સફાઈનો ખૂબ જ અભાવ છે અને લગભગ 2 દિવસથી તમામ મીડિયાના મિત્રોએ પણ આનું કવરેજ લીધું હતું। તે બદલ હું તમામ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું। પરંતુ આજે જ્યારે અમે હોસ્ટેલની વિઝિટ કરવા ગયા ત્યારે આજે પણ ઉપરના ફીચરમાં પાણીની સુવિધા હતી નહીં, ત્યારે અમને ના છૂટકે રજૂઆત કરવા આવવું પડ્યું છે। સાહેબ મોટા મોટા ટાઈફાઓ કરતા હોય છે, મોટા મોટી ગ્રાન્ટોનો ભવનો બનાવતા હોય છે, મોટી મોટા રેડિયો સ્ટેશન બનાવતા હોય છે, પરંતુ જે વિદ્યાર્થીઓની પાયાની સુવિધા છે એ પાયાની સુવિધા ઉપર પૂરી નથી કરી શકતા। તો આ મોટી મોટી ગ્રાન્ટોનો ભવન ઊભું કરવાનો કોઈ પણ જાતનો મતલબ નથી। યુનિવર્સિટી પ્રશાસનને ચોખ્ખું કહેવા માંગુ છું, 2 દિવસની અંદર પાયાની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવે। જો પાયાની સુવિધાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ત્યારે આજે અમે રજૂઆત કરવા ગયા વીસી સાહેબ કને, પરંતુ વીસી સાહેબ પાસે ટાઈમ નહોતો। સાહેબ કે રજિસ્ટ્રાર સાહેબ પાસે જાઓ। જ્યારે રજિસ્ટ્રાર પાસે વાત કરવા ગયા તો ખોટી રીતે આખી મીડિયાને અને વિદ્યાર્થીઓને ભરમાવી અને હોસ્ટેલ પહેલાની સમસ્યા હતી, અત્યારે કંઈ સમસ્યા નથી, પરંતુ હાલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ રૂબરૂમાં કે સમસ્યા છે, તો પણ એ માનવા તૈયાર નથી। અને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ અમારી સાથે રજૂઆત કરવા આવ્યા હતા, જે લોકોને તકલીફ હતી, એમને પાછળની બીજા મુદ્દાઓને લઈને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, અમારી સામે દબાવી રહ્યા છે એ લોકોને। તો આ દબાવવાની રાજનીતિ બંધ કરવી જોઈએ, શિક્ષણના ધામમાં રાજનીતિ ના હોવી જોઈએ, એટલું જ કહેવા માંગીશ। એનએસયુઆઈ વાળા આજે હોસ્ટેલની રજૂઆતો કરવા આવ્યા હતા, જેમાં મેઇન પીવાનું પાણી અને સાફ સફાઈ, અને એમની જે વાત હતી એ 2-3 દિવસ પહેલા એક રીલ વાયરલ કરવામાં આવી હતી કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગંદકી ખૂબ છે, પાણીનો સદંતર અભાવ છે અને કચરો પણ ઘણો બધો પડ્યો છે। હવે એ અમે બધી તપાસ કરાવી છે। એ રીલ જ્યારે બનાવવામાં આવી ત્યારે વેકેશનનો સમય હતો અને વેકેશનમાં હોસ્ટેલ છે એ બંધ જ હતી અને પરિણામે ત્યાં સાફ સફાઈને ન થાય એ હકીકત છે। એટલા માટે ત્યાં આ પ્રશ્ન છે એ ઊભો થયો હતો। પણ આજે 1લી તારીખથી અમે હોસ્ટેલ છે એ શરૂ કરી છે, કારણ કે 1લી તારીખથી નવું સત્ર છે એ ચાલુ થાય છે, એટલે 1લી તારીખથી એના અગાઉ 2-4 દિવસ પહેલાથી જ અમે એ સાફ સફાઈ ને બધું પ્રકરણ બધું પતી ગયું છે। રીલ છે એ જૂની હતી અને પરિણામે જે અભાવો દેખાતા હતા એ હવે વિદ્યાર્થીઓ રહેવા આવ્યા એના પહેલા બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે। નળ ક્યાંક તૂટેલા હતા તો એ પણ રિપેર થઈ ગયા છે, ક્યાંક થૂક ને બધી કરી છે, એમાં પણ અમે કહી દીધું છે કે પીછું મારે કહેવાની એક વસ્તુ એ છે કે આ બગાડે કોણ છે? જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહે છે એ જ આ બગાડે છે, કારણ કે થૂકવા બીજું કોઈ તો જાય નહીં। ત્યાં હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી થૂકે છે, નળ કોણ તોડી જાય છે? તો હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી તોડે છે। સીસીટીવી કેમેરા પણ તૂટેલા છે, એવા પણ અમારા ધ્યાનમાં આવે છે। પરિણામે જે વિદ્યાર્થીઓ ત્યાં રહે છે એમણે પોતાના માનસિકતામાં ફેરફાર કરવો પડશે કે આ આપણી સંયુક્ત જવાબદારી છે હોસ્ટેલને નિભાવવાની। અમે રિપેરિંગ કરાવીએ અને 1-2 દિવસમાં ફરી પાછી એને પરિસ્થિતિ, તૂટેલા નળ, તૂટેલી લાઈનો અને એ બધું જોવા મળે તો એનો કોઈ ઉકેલ એ કોઈ પાસે ન હોય। પરિણામે જે વિદ્યાર્થીઓ રહે છે એ પ્રેમથી રહે હોસ્ટેલમાં, પણ પોતાની એક સમજદારી સાથે રહે તો બધા માટે એ સારું રહેશે। અન્યથા યુનિવર્સિટીએ એની અંદર કાર્યવાહી આગળ કરી અને જે આવા તત્વો પકડાશે એને રેસ્ટ્રિકેટ કરવા સુધીની પણ ફરજો યુનિવર્સિટીએ હાથ ધરવી પડશે।